નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. ફરી એકવાર ક્યાંક શિક્ષણને લઈને તરાતો સવાલ થઈ રહ્યો છે. તેને લઈને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે શિક્ષણને જે મહત્વ તો આપવામાં આવી રહ્યું છે ને તેની સાથે ગુજરાત મોડેલ તરીકે પણ અત્યારે તો તમામ જગ્યાએ વિકસાવવાનો એક પ્રયત્ન પણ થયો છે. પણ તેની સાથે જે પરિસ્થિતિ સામે આવતી હોય છે તે ચોક્કસથી ક્યાંક સવાલ ઉપસ્થિત કરતા હોય તે પ્રમાણેની જોવા મળે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે શિક્ષણ ક્ષેત્રે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે તેવું રાજ્ય સરકાર અત્યારે તો જણાવી રહી છે. ઘણી બધી યોજનાઓ છે તેવી પણ બાબત અત્યારે તો જે કહેવામાં આવે છે. પણ તેની સાથે એક બાબત એ પણ છે કે જ્યારે શિક્ષણની વાત કરવામાં આવે તો નીતિ આયોગનો એક રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં 2936 જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય તે પરિસ્થિતિ સામે આવી છે. અને આ જ શિક્ષક ધોરણ 1 થી 8ના તમામ વિષયોના જ્ઞાની પણ છે. સવાલ પણ એ થતો હોય છે કે આ પ્રકારનું અત્યારે તો શું, કારણ કે ભરતીઓ તો ચલો કરવામાં આવી છે પણ શું ભરતીઓ ખાલી કહેવા પૂરતી જ છે? અને ભરતી કરી તો ક્યાં કરી એ પણ એક સવાલ છે ને અત્યારે હાલ તો. તેની સાથે બીજી બાજુ જે ડ્રોપઆઉટ રેશિયોની જે અત્યારે હાલ તો વિગતો સામે આવી છે કે જેમાં ધોરણ 10 સુધીમાં 27.6% એટલે કે 2.3 લાખ જેટલા વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થાય છે તેવી વિગતો સામે આવી છે. સાથે જ 6.4 લાખ જેટલા બાળકો અત્યારે તો અનટ્રેક્ટેડ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. તો ત્રીજી બાજુ જોવા જઈએ તો રાજ્યમાં 42,000 જેટલા વર્ગખંડોની અછત જોવા મળતી હોય તે પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે. સાથે જ જે આ પરિસ્થિતિ સામે આવી છે ને તેમાં પણ જો હું જે છતની વાત કરું, ઓરડાઓની વાત કરું તો ઓરડાઓની તો ઘટ જોવા મળી રહી છે. પણ તેની સાથે ક્યાંક જે પરિસ્થિતિ સામે આવીને તેમાં વર્ગખંડોની અછતની સાથે સાથે ક્યાંક વર્ગખંડો એવા પણ છે કે જેમાં ચોમાસામાં 24 કલાક ક્યાંક પાણી પડતું, એટલે કે વરસાદ જ્યારે પડતો હોય ત્યારે પાણી પડતું હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. છત પરથી લાઈવ વોટરફોલ જોવા મળતો હોય તે પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે સવાલ એ છે કે આ રીતે અત્યારે તો ભણશે ગુજરાત? કારણ કે એક બાજુ ગુજરાત મોડલની વાત કરવામાં આવે છે, વિકસાવવાની બાબતો અત્યારે કરવામાં આવે છે, પણ તેની સાથે પરિસ્થિતિ જે સામે આવી છે ને તે ચોક્કસથી અત્યારે તો સવાલ ઘણા બધા ઉપસ્થિત કરે છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, ડૉક્ટર હિરેન બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વિજયભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. વિજયભાઈ, આપણે જ્યારે ભણતરની વાત કરતા આવીએ ને જ્યારે શિક્ષણની આપણે વાત કરતા આવીએ, શિક્ષણની જે આ પરિસ્થિતિ સામે આવી છે તે ચોક્કસથી ક્યાંક સવાલ ઉપસ્થિત કરે ને તેવી છે. આપણે ગુજરાતને જે શિક્ષણ મોડલ તરીકે અત્યારે તમામ જગ્યાએ પ્રસ્થાપિત કર્યું છે. દરેક જગ્યાએ આપણે આ મોડલને અત્યારે તો લઈને ગયા છીએ, બતાવ્યું છે કે ભાઈ આ ગુજરાત મોડલ છે, તમે આને જુઓ, સમજો, જાણો અને પછી અત્યારે તો તેની ઉપર વર્ક કરો. પણ જ્યાં આ કોઈ પેલું કહે ને કે ના હું મારા ઘરમાંથી આંકડા લાવ્યો છું, ના તમારા ઘરેથી, ના સ્નેહલભાઈથી, ના કે પછી હિરેનભાઈના ઘરેથી, આપણે કોઈના ઘરેથી આંકડા નથી લાવ્યા. આ નીતિ આયોગના જે આંકડા છે કે જેણે શિક્ષણની એટલે શિક્ષણ મોડેલની અત્યારે તો જે પોલ ખોલી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. સૌથી પહેલા તો વિજયભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? જી, એક તો આ બધા આંકડાઓ જે આપણને પ્રાપ્ત થયા છે એ નીતિ આયોગ દ્વારા પ્રાપ્ત થયા છે. એટલે એના નીતિ આયોગના આંકડાઓ ઉપર કોઈ શંકા કરવા જેવું કોઈ કારણ કોઈની પાસે નથી. એટલે જે વાસ્તવિક પરિસ્થિતિ નીતિ આયોગ પાસે આવી, કોઈ વ્યક્તિગત સર્વે હોય તો આપણે એવું કહી શકીએ કે આમાં આ કારણ છે, આમાં આ કારણ છે, આમાં આ કારણ છે. પણ આ નીતિ આયોગનો સર્વે છે અને નીતિ આયોગે આ આંકડાઓ આપ્યા છે, તો એમાં આપણે તટસ્થતાપૂર્વક આ સર્વે થયો છે, તટસ્થતાપૂર્વક એનું ગુણાત્મક સંશોધન થયું છે અને આપણા સુધી આ આંકડા પહોંચ્યા છે. અને જાહેર માધ્યમમાં એટલે કે સમાચાર પત્રોમાં, ન્યૂઝ ચેનલમાં આંકડાઓ પ્રસારિત થયા છે. હવે જો આ આંકડાઓ આવા છે, મને તો હું શિક્ષણ સાથે બહુ વર્ષોથી જોડાયેલો છું અને હું આ વાત એટલા માટે જ કરું છું કે ખરેખર આ સ્થિતિ નીતિ આયોગે કહી છે એના કરતા પણ ક્યાંક વિપરીત જોવા મળે છે. હું એવું માનું છું કે તમે શિક્ષણના મોડેલની વાત કરો છો, હું શિક્ષણના મોડેલની નહીં
આપણું ગુજરાત છે શિક્ષણના મોડેલથી ક્યાંય ચર્ચાયું હોય એવું ક્યાંય નથી. આવું મેં ક્યાંય જોયું નથી કે ગુજરાતના શિક્ષણના મોડેલની ચર્ચા થતી હોય. કારણ કે 2024 નો પરખનો સર્વે 2024 બંને જગ્યાએ આપણી સરકાર છે. 2024 નો પરખ સર્વે કહે છે કે ગુજરાતનો ક્રમ ભારતમાં છેલ્લેથી 5મો છે. તો આ બધી બાબતો એવું કહે છે કે હવે આપણે શિક્ષણ તરફ ફોકસ કરવાની જરૂર છે. આપણો બધો જ સમય ક્રમશઃ ચૂંટણી પાછળ વપરાઈ રહ્યો છે અને શિક્ષણ છે એના તરફનું આપણું ધ્યાન છે એ દુર્લક્ષતા સેવી રહ્યું છે. હું આ વાત એકદમ સ્પષ્ટ કહું છું કે મારી ફેમિલીમાં ને મેં આજીવન ભાજપનો વોટ આપ્યો છે. પણ આ વાત મારે એટલા માટે કરવી જોઈએ કારણ કે આપણું હિન્દુ મોડેલ વખણાય છે. ગુજરાતનું હિન્દુ મોડેલ ભારતમાં વખણાય છે, પણ શિક્ષણનું મોડેલ વખણાય એવું થશે તો હું બહુ રાજી થઈશ. જી બિલકુલ સાચી વાત છે. અત્યારના સમયમાં બે મૂળભૂત જરૂરિયાત છે અને મૂળભૂત મુદ્દાઓ છે કે શિક્ષણ અને આરોગ્ય. એ સારું હોય એ વિષય ઉપર ચર્ચા કરવી બહુ જરૂરી છે અને તેની ઉપર વટ થવું પણ બહુ જરૂરી છે. હિરેનભાઈ, આપ તો ઘણા વર્ષોથી આપ એજ્યુકેશન સાથે સંકળાયેલા પણ છો અને આપણે એજ્યુકેશન ઉપર ઘણી બધી ડિબેટ્સ પણ કરેલી છે. અને હિરેનભાઈ, આ મેં કહ્યું ને કે આપણે કોઈ પણ મુદ્દાઓ નથી, કોઈના ઘરેથી લાવેલા મુદ્દા નથી. આ તો નીતિ આયોગ દ્વારા ક્યાંક કહેવામાં આવ્યું છે કે ના ગુજરાતમાં અત્યારે તો શિક્ષણની પરિસ્થિતિ કઈ રીતની જોવા મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ નીતિ આયોગના આંકડાઓને? યજ્ઞભાઈ, ગુજરાતનું રિપોર્ટ કાર્ડ એ છેલ્લા કેટલાય વર્ષોથી 3 દાયકાના ભાજપના શાસનમાં એક પણ વખત, ફરીથી કહું છું આપના પ્રેક્ષક મિત્રોને, એક પણ વખત એ કેટેગરીમાં આવ્યું નથી. જેટલા પણ રિપોર્ટ સરકારના હોય, ગુજરાત સરકારના હોય કે ઇન્ટરનેશનલ એટલે કે યુનિસેફ જેવી સંસ્થાના હોય, આમાંથી એક પણ રિપોર્ટે ગુજરાતને એ કેટેગરીનું એજ્યુકેશન સિસ્ટમમાં સ્થાન આપ્યું નથી. ગુજરાત સરકારનો પોતાનો ગુણોત્તરનો રિપોર્ટ એ બી કેટેગરી આપે છે ગુજરાતના શિક્ષણને. એ જ પ્રકારનો નીતિ આયોગનો રિપોર્ટ આની પહેલા પણ, અત્યારનો જે રિપોર્ટ આપ્યો અને વિજયભાઈ જે પરખ રિપોર્ટની વાત કરી એમાં ડિટેલમાં વિગત આપેલી છે. અને તમામ ભારત સરકારના રિપોર્ટ, તમામ ગુજરાત સરકારના રિપોર્ટ, આ તમામ રિપોર્ટમાં સરકાર પોતે જ એમ કહેતી હોય કે શિક્ષણ ખાડે ગયું છે અને એટલી ખરાબ હદે ખાડી ગયું છે જે આંકડા જોઈને આપણે ભયાવહ સ્થિતિ આપણને જોવા મળે કે ડ્રોપઆઉટ સંખ્યામાં 341% વધારો થયો છે. અને આવા કેટલાય આંકડાઓ ડિટેલમાં જયારે આપણે જોઈએ તેમાં કીધું કે 2936 શાળાઓ આખા ગુજરાતમાં એવી છે જેમાં એક જ શિક્ષક છે. એટલે વિચાર કરો કે કેટલી ખરાબ પરિસ્થિતિ હશે શાળાઓની. અને આ શાળાઓમાં 1-2 વિદ્યાર્થીઓ નહીં, 1,05,134 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એટલે આ આખા વાસ્તુમાં આ 1 લાખ બાળકોનો શું વાંક છે? અને આ જ પ્રકારની મીડિયા ડિબેટ્સમાં આપણે હજારો વખત અલગ અલગ સબ્જેક્ટ પર અલગ અલગ પર્ટિક્યુલરલી, ધારો કે જર્જરિત ઓરડાની ઘટની વાત આવે ત્યારે પણ આપણે ડિબેટ કરીએ, શિક્ષકોની ઘટની વાત આવે ત્યારે પણ આપણે ડિબેટ કરીએ, ગુણોત્તરનો રિપોર્ટ આવે, યુનિસેફનો રિપોર્ટ આવે, એસરનો રિપોર્ટ આવે કે આ પ્રકારના રિપોર્ટ, નીતિ આયોગનો રિપોર્ટ આવે. આવા તમામ રિપોર્ટોની ચર્ચા પછી પણ સરકારની ઈચ્છા શક્તિમાં મીંડું જોવા મળ્યું છે, શૂન્ય જોવા મળ્યું છે. કોઈ જ પ્રકારનો ફરક એક પણ રિપોર્ટમાં જોવા મળતો નથી. ગુણોત્તરના પહેલા, બીજા અને ત્રીજામાં છેલ્લે 2.2 નો જે રિપોર્ટ થયો એમાં જે 14A+ સંખ્યા હતી એ ઘટીને 6 થઈ ગઈ. એટલે સરકારના પોતાના રિપોર્ટમાં જયારે એમ કહેતા હોય કે સંખ્યા, અમારું જે પરિસ્થિતિ છે એ બી કેટેગરીથી નીચે છે, શિક્ષણ કથળી રહ્યું છે, તો વિચાર કરો ધરાતલ પર પરિસ્થિતિ કેટલી ખરાબ હશે. સરકારના કાગળ પર, જેમ તો નોર્મલી આ ભાજપ સરકાર એ આપણે ફૂલ ગુલાબી ચિત્ર દર્શાવવામાં ખૂબ જ માહિર છે, તેમ છતાં પણ આ પ્રકારનો રિપોર્ટ બનતો હોય તો હકીકત એ ધરાતલ પર કેટલી ભયાવહ હશે એ આપણે સૌએ સમજવું રહ્યું. બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારે જેમ તમે કહ્યું ને, મેં દરેક મુદ્દાઓ પર મેં ચર્ચા કરી છે. જર્જરિત ઇમારતની પણ વાત કરી છે, સાથે જે ભરતીને લઈને પણ મેં વાત કરી છે. પણ આ વાત આપણે કરીએ છીએ, રાજ્ય સરકાર સુધી ક્યાંક પહોંચાડવાનો એક પ્રયત્ન પણ કરીએ છીએ, પણ આમાં એવું લાગે છે ને કે ક્યાંક હવે રાજ્ય સરકાર આંખડા કાન કરી રહી છે કે ભાઈ તમતાર કરો ચર્ચા,
અમારે જે કરવાનું હશે ને અમે અત્યારે તો કરીશું અને ન કરવાનું હોય તો પણ અમે અત્યારે નહીં કરીએ. આ એ જ પરિસ્થિતિ અત્યારે તો જોવા મળે છે. સ્નેહલભાઈ, તમે આમ કહેવાય ને કે ગુજરાત મોડલના દરેક જગ્યાએ પ્રસ્થાપિત કરવાની જે એક શરૂઆત કરી, 2014ની વાત કરું કે અમારું મોડલ આમ છે, અમારું મોડલ આમ છે, બધી જ વાત કરી, પણ નીતિ આયોગ દ્વારા જ્યારે આ પ્રકારના આંકડા આપવામાં આવે ત્યારે સ્નેહલભાઈ ચોક્કસ સવાલ થતા હોય છે કે પેલું કહે ને કે મૂળભૂત જરૂરિયાતની આપણે વાત કરીએ કે મૂળભૂત હકની વાત કરીએ, શિક્ષણ અને આરોગ્ય બે જ બાબત છે અને એમાં પણ જો આપણું ગુજરાત સરકારનું મોડલ ફેલ જતું હોય તો ક્યાંક સવાલ થતો હોય સ્નેહલભાઈ કે ના, શિક્ષણમાં અત્યારે તો કેમ આ પ્રકારની પરિસ્થિતિ, કેમ અત્યારે તો શિક્ષણને લઈને કોઈ પેલું કહે ને કે આમ ઠોસ પગલાં નથી જોવા મળતા, કેમ આપણે તો તમે એમ કહો છો કે ના અમારે ગુજરાતમાં આમ છે, ભરતીઓ બધું અમે અત્યારે તો કરીએ છીએ, તો શિક્ષણ વિભાગનું જે આ મોડલ છે, શિક્ષણ મોડલ છે, એ અત્યારે તો દરેક જગ્યાએ પ્રસ્થાપિત થાય ને કે ના, દરેક લોકો એમ કહે કે ના ભાઈ આ ગુજરાતમાં શિક્ષણ એટલે બહુ સારામાં સારું, બહુ સારામાં સારી પરિસ્થિતિ છે. કેમ સ્નેહલભાઈ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે તમે બજેટમાં 63,000 ફાવી કાઢો, આઈ થિંક 63,000 જ હતા લાસ્ટ ટાઈમ, હમણાં જે 2026નું જે આવ્યું 63,000 કરોડ સમથિંગ, તો આમાં આટલા બધા ફાળવો છો તો પછી એનું અમલીકરણ શું થાય છે? જો તમારે ફાળવણી કરવી છે પછી અમલીકરણ ઉપર જ ક્યાંક ધ્યાન નથી આપવું, પછી આ જ પ્રકારના અત્યારે તો રિપોર્ટ આવે ને સ્નેહલભાઈ. આપણે આ જે રિપોર્ટ છે નીતિ આયોગનો, તે ચોક્કસ આની અંદર જે ગેપ્સ છે, જે લેક્યુનાસ છે અને જે વસ્તુ અત્યારે ખૂટી રહી છે તે બતાવે છે અને એને ખૂબ જ પોઝિટિવ અભિગમ સાથે અપનાવીને એની અંદર શું શું ફેરફાર કરવા તે ચોક્કસપણે સરકાર જે છે તે એની ચિંતા કરી રહી છે. પણ મારે સાથે જ કહેવું છે કે આપણે જો થોડું બિગર પિક્ચર જોઈએ તો 30 વર્ષ પહેલા યજ્ઞભાઈ જે લગભગ 30 વર્ષથી સરકારની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આવી ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ડ્રોપ આઉટ રેટ હતો 1 થી 5 ધોરણનો 20% પણ વધારે અને 1 થી 8 ધોરણનો તો 37%, એટલે ઓલમોસ્ટ 40% જેટલો. એટલે આ એક ખૂબ મોટી ચેલેન્જ હતી. પછી કન્યા કેળવણી છે, બેટી બચાવોનું અભિયાન છે, દીકરીઓને સાયકલ આપવાની વાત છે, સ્કોલરશીપનો સપોર્ટ આપ્યો અને આ બધી જ વસ્તુમાં હું એવું કહેવા માંગુ છું કે કદાચ ભારતની અંદર પહેલા એવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતના હશે કે જે દીકરીને પોતે હાથ પકડીને બાળકને સ્કૂલમાં લઈ ગયા, શાળા પ્રવેશ ઉત્સવ ચાલુ કર્યો જે અત્યારે પણ ચાલે છે અને એના રિઝલ્ટ દેખાય છે કે 2022-23માં ઓલમોસ્ટ 1.04 અને અત્યારે 1.07% ડ્રોપ આઉટ રેટ છે અને અત્યારે ક્લાસ 1 થી 8 નો જે ડ્રોપ આઉટ રેટ છે 2.42 છે. આની અંદર ભ્રમ ફેલાવવા માટે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલ ચેન્જ કરે છે કે એ ડેટા જ્યારે સ્કૂલ પાસે આવે છે તો ઘણા લોકો અને એક આખો એવો વર્ગ છે કે જે બાળકોને પણ નથી છોડતો ને એની અંદર એ લોકો પોલિટિક્સ શોધે છે, એની અંદર એ લોકો એમનો અવસર શોધીને આ રીતે ખોટા આંકડાની જે માયાજાળ છે એને પ્રસ્તુત કરે છે. એટલે મારે યજ્ઞભાઈ એ કહું છે સૌથી મોટી જે ઉપલબ્ધિ હતી એ મળી છે. વિદ્યાર્થીઓ આવે છે, વિદ્યાર્થીઓને સારું પોષણ મળે, વિદ્યાર્થીઓને સારું યુનિફોર્મ મળે અને ખાસ કરીને દીકરીઓને જે શૌચાલય નતા, આ વિચારો કે કોંગ્રેસના રાજમાં જે ભાઈ અત્યારે ગ્રેડેશનની વાત કરતા હતા ABCD, તો કદાચ એમને તો માર્કશીટ બી નથી આવી અને એ ગ્રેડની વાત કરતા હતા કે ત્યારે દીકરીઓને શૌચાલય નતા. યજ્ઞભાઈ તમે ઇમેજિન કરી શકો કે કોઈ બાળક જાય, ખાસ કરીને દીકરી, તો એને કેટલી પીડા થાય. આ બધી પરિસ્થિતિ હતી, એમાંથી આપણે શૌચાલય પણ લાયા, હવે આપણે સ્માર્ટ ક્લાસરૂમ લાયા, સાથે સાથે શિક્ષકોની ગુણવત્તા વધારવાની જે વાત હતી કે શિક્ષકોની ગુણવત્તા કેવી રીતે વધે એના માટે પણ ચિંતા કરી. આ બધું ડિજિટલ માધ્યમથી એનું મોનિટરિંગ થાય એની અંદર પણ એના માટે પણ જે સરકારે છે તે કેન્દ્ર સ્થાપ્યા છે અને સાથે હાયર એજ્યુકેશનના તો ઘણા બધી આમાં ઉપલબ્ધિ છે. હવે વાત ઘડીએ પડીએ આવે છે કે એક શિક્ષક કેમ, એક શિક્ષક વાળી શાળા, એક શિક્ષક વાળી સ્કૂલ. તો યજ્ઞભાઈ આ સમજવા જેવું છે કે ઘણી બધી જગ્યાએ ગામડાઓમાં અને દૂર દૂરના વિસ્તારોમાં પણ જ્યારે શિક્ષકો હોય છે અને વિદ્યાર્થીઓ જ્યારે એમની સ્કૂલ મર્જ થાય છે ત્યારે ઘણા બધા ફેરફાર આવતા હોય છે. એક શિક્ષક દીઠ 24 થી 25 વિદ્યાર્થીઓ હોય છે સામાન્યતઃ, પણ સ્કૂલની અંદર સ્કૂલના લોકેશન પણ જોવામાં આવે છે. ઘણી સ્કૂલો ડેઝર્ટમાં હોય છે, ઘણી સ્કૂલો પર્વતીય વિસ્તારમાં હોય છે, ઘણી સ્કૂલો જંગલમાં હોય છે. તો જો કાયદાકીય રીતે બુક્સ પ્રમાણે
જે કામગીરી થતી હોય એ પ્રમાણે તો એ સ્કૂલ કદાચ બંધ કરવી પડે, પણ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીનું ભવિષ્ય ના બગડે એટલે સરકાર આ પ્રકારની સ્કૂલો ચાલુ રાખે છે. કદાચ ત્યાં વધારે શિક્ષક ના હોય, 1 કે 2 શિક્ષક હોય, તો આ વસ્તુને ખોટી રીતે પ્રસ્તુત કરવાનો જે વિરોધ પક્ષ જે છે તે ઘડીએ પડીએ વાત કરે છે. એટલે મને એવું લાગે છે કે શિક્ષણની ઓવરઓલ જે અત્યારે ગુણવત્તા છે સારી છે. નીતિ આયોગનો જે રિપોર્ટ છે તે ચોક્કસપણે એની અંદર જે પણ અમારી ખામી હશે તે સરકાર સુધારશે. જી એક સવાલ તમને હિરેનભાઈ, 1 જ મિનિટ હું આપને સવાલ કરું છું. સ્નેહલભાઈ, તમે 30 વર્ષની સરખામણી છે કે અત્યારે કરો છો? હવે અત્યારે મારે કોઈ સરખામણી કરવાની મારી જોડે અત્યારે સમય જ નથી સ્નેહલભાઈ, પહેલી વાત તો હોય. અને સાહેબ, તમારે 30 વર્ષથી સરકાર છે, તમે તમારી સરકારમાં વિચારો ને. તમે એમ કહ્યું કે ના, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે એ વખતે બધા છોકરાઓને હાથ પકડીને લઈ જતા હતા. તો શું હવે તો આપણે છે ને નરેન્દ્રભાઈને બોલાવાય નહીં કે ના ભાઈ તમે ફરી એકવાર આવો? પણ તમે અત્યારે તમે તમારી જાતે કરો સ્નેહલભાઈ, તમે તમારી જાતે કરો ને. તમે અત્યારે તમે શિક્ષણ વિભાગમાં તમે કંઈક સારા એવા જે અત્યારે આમૂલ પરિવર્તન તમે કરો. તમે એમ કહો છો એમ નહીં સ્નેહલભાઈ, પહેલા વાત તો સાંભળો. પહેલા સ્નેહલભાઈ વાત સાંભળો. પહેલા સ્નેહલભાઈ વાત સાંભળો. તમે એમ કહો છો કે ના, આ બધા આંકડાઓ જે પણ આપ્યા છે, ચલો હિરેનભાઈ છે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, એ ચલો વિરોધ કરે, પણ સાહેબ આ તો નીતિ આયોગના આંકડા છે. આ એક ચર્ચાનો વિષય છે ને એક ચિંતાનો પણ વિષય છે કે ભાઈ નીતિ આયોગ દ્વારા આ પ્રકારે શિક્ષણ મોડેલને ક્યાંક પ્રસ્તાવિત કરવામાં આવ્યું, એટલે ક્યાંક આપણામાં જ અત્યારે તો જે લૂપ હોય છે કે જેની ઉપર આપણે જ અત્યારે તો વધારે પડતું રિસર્ચ કરવું એ બહુ જરૂરી છે. સ્નેહલભાઈ, કીધું કે નીતિ આયોગનો જે રિપોર્ટ છે તેની અંદર ચોક્કસપણે જે ચિંતાજનક મુદ્દા, ચિંતાજનક બિંદુઓ છે એના પર સરકાર ચિંતા કરશે. પણ આ રિપોર્ટની અંદરથી એવું ના કહી શકાય કે ગુજરાતની એજ્યુકેશનની સ્થિતિ સદંતર કથળી ગઈ છે. અમે 20-30 માંથી 1નો ડ્રોપઆઉટ રેટ લાયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે અત્યારે એજ્યુકેશન મળી રહ્યું છે, પોષક આહાર મળી રહ્યો છે, યુનિફોર્મ મળી રહ્યું છે. જ્યાં જ્યાં પણ તકલીફ છે તેને સુધારવાનું કામ જે છે તે સરકાર પ્રોએક્ટિવલી કરે છે. પણ મારે એ જ કહેવું છે કે આની અંદર જયારે અવસર શોધતી કોંગ્રેસ જેવી પાર્ટીના લોકો જુઠ્ઠી અહીંયા ખોટી વાતો કરે છે તો એનાથી જે છે ગુજરાતની જનતામાં એક પ્રકારનો ભ્રમ ફેલાય છે અને શિક્ષણ જેવી પવિત્ર વસ્તુને આ લોકોએ આ રીતે ના લેવી જોઈએ. જી હિરેનભાઈ. યજ્ઞભાઈ, થોડુંક આ રિપોર્ટ જેનું નામ છે સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા, ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાન્સમેન્ટ, જે રિપોર્ટ નીતિ આયોગે રિલીઝ કર્યો છે એ જો થોડું મારા સ્નેહલભાઈ વાંચીને આવ્યા હોત ને, અભ્યાસ કરીને આવ્યા હોત તો 2-5 સારી વસ્તુ ક્યાંક દેખાઈ હોત. જેમને મને એવું લાગે કે અમે કોંગ્રેસમાં છે, વિપક્ષમાં છીએ એટલે એમને ખાલી ખરાબી જ દેખાતી હોય, અમે કંઈક ખોટી જ વાત દેખતા હોય. પણ એ કંઈક વાંચીને આવ્યા હોત તો 5 વસ્તુ. એક મિનિટ, સોરી વચ્ચે બોલું છું. મુદ્દાસર આપે વાંચ્યો હોય તો મુદ્દાસર બોલો, આપણે મુદ્દા ઉપર ચર્ચા કરીએ. બોલો ભાઈ, આપના ધ્યાન માટે બોલો ને. અરે ભાઈ, આપે વાંચ્યો બોલો. હા તો બોલવા માંડો ને ભાઈ, એમાં શું છે બોલો, જનતાને પણ ખબર પડે ગુજરાતની. બોલો. એ જ રિપોર્ટમાં જે કહ્યું છે ને, જે આ આખા માધ્યમમાં મીડિયામાં જાયું, એ ગઈકાલે અમારી કરેલી પ્રેસ કોન્ફરન્સ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કરેલી પ્રેસ કોન્ફરન્સના આધારે રિલીઝ થયેલા તમામ મીડિયામાં આવ્યા છે. એ કોંગ્રેસ પક્ષ જ મૂકી છે, જેમાં હમણાં મિત્ર જે કહી રહ્યા હતા અત્યારે તમે બોલો ને ભાઈ પ્લીઝ. હવે મોટા બિઝનેસ વચ્ચે નહીં બોલીએ. એમાં એવું કહેતા હતા કે ડ્રોપઆઉટ રેશિયો અમે ઘટાડ્યો છે. રાષ્ટ્રીય ડ્રોપઆઉટ રેશિયો ઉચ્ચતર માધ્યમિકમાં 11.5 છે રાષ્ટ્રીય, જે નીતિ આયોગમાં કહે છે. એનો રિપોર્ટ 2026માં હમણાં રિલીઝ થયો એની વાતમાં. એમાં ગુજરાતનો ડ્રોપઆઉટ રેશિયો નીતિ આયોગ એમ કહે છે કે 16.9% ઉચ્ચતર માધ્યમિકમાં છે. વર્ષ 2025-26 જે હમણાં ચાલી રહ્યું છે એમાં વર્ષ 2025-26માં આઉટ ઓફ સ્કૂલ એટલે સ્કૂલની બહાર નીકળી ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 341% વધી છે. જે ગયા વર્ષે 54,541 વિદ્યાર્થીઓ હતા, એ આ વર્ષે 2,40,000 જેટલા વિદ્યાર્થીઓ આઉટ ઓફ સ્કૂલ થઈ ગયા છે. બીજું, ધોરણ 10 સુધી જે વિદ્યાર્થી પહેલા ધોરણમાં હોય અને હમણાં જે પ્રમાણે સ્નેહલભાઈ વાત કરતા હતા કે સ્કૂલ સ્થળાંતર થયું હોય અને બીજા વિદ્યાર્થી ગયા હોય, એમને કદાચ અભ્યાસની સિસ્ટમની ખબર નહીં હોય, એક જગ્યાએથી નામ કટ થાય બીજી જગ્યાએ નામ એડ થાય એટલે સરકારમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે ને બધી જ વિગત ત્યાં અપડેટ થાય.
મેં અહીંયાથી નામ કટકીને બીજી જગ્યાએ જાય તો ત્યાં અપડેટ થાય, એટલે ક્યાંય પણ વિદ્યાર્થી સિસ્ટમમાંથી બહાર ન જાય. તેમ છતાં નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે એવું કહે છે કે ધોરણ 10માં જે વિદ્યાર્થી પહેલા ધોરણમાં હતો, જ્યારે ધોરણ 10માં આવે ત્યારે 27.6% ડ્રોપ આઉટ થઈ જાય છે. અને હાલમાં ગુજરાતમાં 2.3 લાખ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ છે, જે ગયા વર્ષે 6.4 લાખ એટલે 6.5 લાખ બાળકો આજે પણ અનટ્રેસ છે. એટલે જે લોકો પહેલા ધોરણમાં ભણતા હતા, 10મા ધોરણ સુધી આવતા એ લોકો વિદ્યાર્થીઓ શિક્ષણ છોડી દે છે. અને કઈ પરિસ્થિતિમાં છોડવું પડે એની તમને ખાતરી આપું કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે છેલ્લા 30 વર્ષમાં 5,416 શાળાઓને તાળા મારી દીધા છે, ખાનગીકરણ કર્યું છે. એના કારણે વિદ્યાર્થીઓને સ્નેહલભાઈ, તમે ડ્રોપ આઉટની વાત કરો છો, તમારે ડ્રોપ આઉટ રેશિયોને લઈને પણ તમે જેમ કહ્યું ને કે ના સ્માર્ટ સ્કૂલ હતા, સ્માર્ટ ક્લાસ તમે બનાવડાયા. છોટાઉદેપુર અને તેની સાથે અંતરિયાળ વિસ્તાર સાહેબ હજુ પણ એવા છે કે જ્યાં ચોમાસામાં હજુ પણ વરસાદ એવો પડે છે કે ના એ લોકોને અત્યારે એક જ ખાલી ક્લાસમાં બેસવું પડે કે જ્યાં અત્યારે લાઈવ વોટરફોલ ચાલતો હોય, શાળામાં ચાલતો હોય. એટલે તમારે જો સ્માર્ટ ક્લાસ બનાવો એમાં મને પણ ના નથી, હિરેનભાઈને પણ ના નથી અને વિજયભાઈને પણ ના નથી કે ના ચલો વિદ્યાર્થીઓને સારું જ મળશે, પણ તમે ખાલી જે 10 બનાવો કે 100 બનાવો કે જેટલાય બનાવે, ખાલી શહેરી વિસ્તારના, પરંતુ ગ્રામ્ય વિસ્તારની પણ પરિસ્થિતિ તમારે ચકાસવી અને જોવી બહુ જરૂરી છે. અને પછી આ કોઈના ઘરના આંકડા નથી સ્નેહલભાઈ, આ નીતિ આયોગના આંકડા છે. એટલા માટે ક્યાંક પ્રશ્ન થાય છે કે શું આ ગુજરાત મોડલ છે? યજ્ઞભાઈ, મેં પહેલા પણ કીધું હતું, અત્યારે પણ કહું છું કે જે પણ આંકડા ભાઈએ પ્રસ્તુત કરાય 2 લાખના બદલે 6 લાખ બોલ્યા છે, આ એકદમ સદંતર ખોટા આંકડા. જેમ એમના નેતા રાહુલ ગાંધીજી સંવિધાન જોડે રાખે છે પણ વાંચતા નથી, એમ આ લોકોએ પણ એ વાંચ્યું નથી. પાછા નીતિ આયોગના આંકડા પર મેં પહેલા તમને કીધું ડિબેટની શરૂઆતમાં કે ચોક્કસપણે આંકડા જે છે ચિંતાજનક છે, પણ કોંગ્રેસના જે ભાઈ છે નીતિ આયોગના આંકડાને અહીંયા ખોટી રીતે પ્રસ્તુત કરે છે. પણ ઓવરઓલ જયારે પિક્ચર જોઈશું તો પહેલા કરતા એજ્યુકેશનનું સ્તર હજી ઘણું સારું છે. આખા ભારતની અંદર પહેલા 5 રાજ્યોની અંદર પણ હજી ગુજરાત આવે છે. આ હું નથી કહેતો, આ આધારભૂત માહિતી છે અને આપ પણ ચકાસી શકો છો. એટલે મને આપણે હિરેનભાઈને અત્યારે તો ચલો તમે એમ કહો છો કે એમના આંકડા ખોટા. વિજયભાઈ, આપના મત અનુસાર પરિસ્થિતિ શું છે? તો પરિસ્થિતિ એ છે કે હમણાં એમણે કહ્યું કે અમુક સ્કૂલો એવી છે કે જ્યાં ઓછા વિદ્યાર્થીને કારણે ખરેખર તો બંધ કરવી જોઈએ, પણ ત્યાં ચાલુ રાખવામાં આવે છે. નિયમ આરટી નો એવો છે અને આ સેવા છે. અહીંયા ઓછા વિદ્યાર્થી વધુ વિદ્યાર્થી નથી. જો આપણે એક વ્યક્તિના વોટ લેવા માટે આપણે મતદાર બૂથ ઉભો કરી શકતા હોઈએ તો એક વિદ્યાર્થીને ભણવા માટે તે શિક્ષક મૂકવો જોઈએ. અને આરટી નો નિયમ એવો છે કે ઓછામાં ઓછા 2 શિક્ષક એ સ્કૂલમાં હોવા જોઈએ. આરટીઈ કે છે, હું નથી કહેતો. પહેલી વાત, નીતિ આયોગમાં એવું કહ્યું છે કે આપણે તો ડ્રોપ આઉટ ની વાત કરી છે. હમણાં સરકાર એટલી બધી એકદમ એક્ટિવ મોડમાં છે કે અમારા ઉપર પરિપત્રોના મારા ચાલે છે કે ગમે તેમ કરીને ડ્રોપ આઉટ ઘટાડો. આ ડ્રોપ આઉટ ઘટવાનો જરાય સાચો કે સારો રસ્તો નથી. આ ડ્રોપ આઉટ ઘટશે પણ આંકડો ઘટશે, ડ્રોપ આઉટ નહીં ઘટે. ડ્રોપ આઉટની બહુ ખોટી વ્યાખ્યા આપણા સુધી પહોંચી છે. હવે સૌથી અગત્યનો મુદ્દો, તમે જે ડ્રોપ આઉટ કહો છો, મારા મતે ડ્રોપ આઉટ બીજો એક એ પણ છે કે અત્યારે નીતિ આયોગ કહે છે કે 71% થી લઈને 49.24% ગવર્મેન્ટ સ્કૂલ એનરોલમેન્ટ રેશિયો થયો છે. મતલબ કે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ સ્કૂલમાંથી છોડી અને પ્રાઇવેટ તરફ જઈ રહ્યા છે. એનું કારણ એ છે કે ગવર્મેન્ટ સ્કૂલ પાસે જરૂરી શિક્ષકો નથી. આપણે જે સરકાર જે બજેટ મંજૂર કરે છે એમાંનો ઘણો બધો હિસ્સો ઇનડાયરેક્ટલી એ પ્રાઇવેટ સ્કૂલને મદદરૂપ થાય છે. સરકાર પોતે જાણે એવું ઈચ્છતી હોય કે પ્રાઇવેટ સ્કૂલ પોતે ફૂલે ફાલે મજબૂત બને, વિદ્યાર્થીઓના વાલી પાસે પૈસા જાય, પ્રાઇવેટ સ્કૂલના ભણતર માટે વપરાય. હું એવું માનું છું કે જે નીતિ હોય એ ગોળ થવાને બદલે સ્પષ્ટ થવી જોઈએ કે જેથી કરીને ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષક, હવે એક બાજુ બાળકને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવું છે, શિક્ષક ન હોય, અને બીજી બાજુ પ્રાઇવેટ સ્કૂલની ફી પોસાતી ન હોય તો એ ડ્રોપ આઉટ લીધે થાય શું? આ આંખો ખોલવાનું અને આંખોથી જોવાનું કામ છે. આમાં કોઈ બીજી વાત નથી. હું એકદમ તટસ્થતાથી અને શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે વાત કરું છું કે શિક્ષણમાં આપણે બહુ પાછળ છીએ.
અને 1 થી 5 માં નહીં, છેલ્લેથી 5 માં છીએ. અને આ વાત આપણે સ્વીકારવી પડે, વિવિધ રિપોર્ટના આધારે સ્વીકારવી પડે. જી હિરેનભાઈ 10 જ સેકન્ડ. મારે ખાલી એક જ આવું સ્નેહલભાઈ આવું છું, એક જ મિનિટ આવું છું. મારે એક જ સેકન્ડ 10 જ સેકન્ડ ખાલી. હિરેનભાઈ 10 જ સેકન્ડ. હિરેનભાઈ હાજી. જી 10 સેકન્ડ. એટલે જે પ્રકારનું નીતિ આયોગમાં સરકારનું ભોપાળું ક્લિયર કરી નાખ્યું છે, એમણે વિજયભાઈ કીધું કે એમાં વિદ્યાર્થીઓ ઓછા છે. 63 શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી, પણ ત્યાં શિક્ષકોની સંખ્યા 78 શિક્ષકો ત્યાં કામ કરી રહ્યા છે. ઓકે એટલે આંકડાઓ તો એટલા સરસ આવે છે. એટલે ભારતીય જનતા ચલો ઓકે પાર્ટીની ભ્રષ્ટ સરકાર દિશાવિહીન થઈ ગઈ છે. હારે ગયું છે. એવા રિપોર્ટો વારંવાર બીજો નવો રિપોર્ટ આવ્યો. ભલે કોઈ પણ ખાલી 30 સેકન્ડ. સ્નેહલભાઈ આપને શું કહેવું છે? 30 સેકન્ડ. ભોગ કરવું પડી ગયું છે. મેં જે આંકડા આપ્યા એ મારા જ્ઞાની મિત્રને કહેવું છે કે 3 જાન્યુઆરીનું ઇન્ડિયન એક્સપ્રેસ છે એ વાંચી લે. એની અંદર આ બધા સ્ટેટ્સનો જે લિસ્ટ છે, અને ગુજરાત હજી પણ 5 સ્ટેટની અંદર આવે છે. ને આગામી સમયમાં મેં ફરીથી કીધું, આપના માધ્યમથી જનતાને પણ કહું છું કે જે ત્રુટિ છે, જ્યાં પણ તકલીફ છે, ત્યાં સરકાર પ્રોએક્ટિવલી કામ કરશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકાર હંમેશા સતર્ક રહેશે. સરકાર સિન્સિયરલી કામ કરતી રહી છે અને કરતી રહેશે. જી ઓકે. સ્નેહલભાઈ, વિજયભાઈ અને હિરેનભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે શિક્ષણ મોડેલ અત્યારે તો સામે આવ્યું છે, સવાલ એ જ યથાવત છે કે હવે આગામી સમયમાં ગુજરાત મોડેલની જે એમાં પણ શિક્ષા મોડેલની જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે તે સુધારવા માટે હવે કેવી રીતના પ્રયત્નો કરવામાં આવશે. આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.